રેડિયો સિટી નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે વાત કરી રહ્યા છે. કાકીએ બેઝિકલી કુકિંગ શોમાં ભાગ લીધેલો જેનું નામ છે ખાઓ ખઉદરે. હા, એ મને મોડે થઈ ગયું હવે કાકા, પણ હું કાકીને ડાયરેક્ટલી પૂછું, કાકી તમે કોઈ જાણીતી આઈટમ ના બનાવી, આપણે આમ ખબર પડે એવી? બનાવી ને તેને પણ કઈ સુખડી બનાવી સુખડી. અરે વાહ! અરે શું, અરે વાહ! સુખડી બનાવી ઘરની ફોલ સીલિંગ ના જીપ્સમ ના પાટિયા હોય ને એવી કડક. હવે થોડીક થઈ હતી, હવે થોડી કહેવાનું એટલે પેલા બબલુભાઈ કરે ને લાઇટમેન, હા, એને કઈ ખવડાવી આણે તો પેલા આમ સહેજ જ આમ દાંત જ અડાડ્યા. હા, જસ્ટ અડાડ્યા કહું છું, શબ્દ સાંભળજે, અડાડ્યા. એમાં તો કડડ ભૂસ અવાજ આવ્યો. એની મને એકી સાથે 32 દાંત તૂટેલા. મારી મંછાબા જેવો દેખાતો હતો. બોલ, એક પણ દાંત નહીં લા. એટલે ટોટલ બોખો? એટલે બોખો એટલે કેવો, એની ઉંમર કરતા 22-23 વર્ષ વધારે મોટો લાગે યાર. અને હવે તો છે ને 2 દિવસથી તો બર્થ સર્ટિફિકેટ લઈને એની કોપી ને એવું બધું લઈને ફરે. કેમ એવું? એટલે છોકરી જોવાનું ચાલે છે ને અત્યારે, તો ઉંમર કેવી પડે છે વિથ પ્રૂફ. એ તો એના કર્મો. એટલે કર્મો વાળી હોશિયારી, તારા કર્મો કોક ભોગવે છે. એટલે તું યુ વોન્ટ બિલીવ, ફાડાની ખીચડી ડાયરેક્ટ ગળી જાય છે. એટલે ચાવાની તસદી પણ નથી લેતો. ટૂંકમાં તને કહું ને, આ જે સુખડી બનાવી હતી ને એના માટે દુખડી થઈ ગયેલી. તો આ આઈટમ તો ઉપડી ને. આઈટમ વાળી નાના પેલા સોસાયટીના છોકરાઓ ઘેર આવેલા. મને કે કાકા અમને 7 સુખડી જોઈએ છે. મેં કહું કેમ એટલું બધું પ્રમાણિકતાથી એકદમ 7 જ? તો કે સત્તોડિયું રમવું છે કે. તો તારી સુખડીનો ઉપયોગ તો સત્તોડિયામાં થયો ના હોય. રિયલી, જો હું રમતો તો બીજી ટીમમાંથી. એ જવા દે. ટૂંકમાં તારે છે ને, તારે જે કઈ તારે વગાડવું તું વગાડ ને. અત્યારે મને બ્રેક જોઈએ, મગજ ખરાબ થઈ ગયું યાર. ઓકે, સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી જોક સ્ટુડિયો 91.1. Only on Radio City.